નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો આપણે ચર્ચા થઈ હતી. હવે આજે 5.4 પેજ નંબર 106 ઉપર આપણે આ પ્રશ્ન પૂછાવાના નથી, પણ એક થોડીક તમને ટૂંકી માહિતી આપી દઉં કે કઈ કંપનીએ નિયમન પત્ર માટે કયું ટેબલ એટલે એનું ફોર્મ ભરવું પડે. તો એક યાદ રાખશો મિત્રો, યાદ રાખવા પૂરતું આ આપણે પરીક્ષામાં આ વર્ષ પૂરતું ધ્યાનમાં લેવાનું નથી, બરોબર છે, પણ ખાસ આ મુદ્દાઓ ધ્યાન આપજો કે શેર દ્વારા મર્યાદિત કંપની હોય તો શેર દ્વારા મર્યાદિત કંપની હોય તો એણે નિયમન પત્ર માટે કયું ફોર્મ ભરવું પડે? તો કે ટેબલ એફ. જો આપણે ટેબલ એ થી ઈ એ આવેદન પત્ર માટે ભણી ગયા હતા, આવા જ કંઈક મુદ્દા. પણ હવે શેર દ્વારા મર્યાદિત કંપની હોય એટલે કે શેર મૂડીથી મર્યાદિત કંપની, તો શેર મૂડીથી મર્યાદિત કંપનીએ નિયમન પત્ર માટે કયું ફોર્મ ભરવું પડે? તો કે ટેબલ એફ, બરોબર છે. પછી બાંયધરીથી મર્યાદિત અને શેર મૂડી ધરાવતી હોય બાંયધરીથી મર્યાદિત અને શેર મૂડી ધરાવતી કંપની માટે નિયમન પત્રનું કયું ટેબલ ભરવું પડે? તો કે ટેબલ જી, બરોબર. પણ યાદ રાખશો મિત્રો, અહીંયા આ પ્રકારની કંપની ટેબલ જી તો ભરવું પડે. હવે શેર મૂડી ધરાવે છે એટલે ટેબલ જીની સાથે તેણે ટેબલ એફ પણ ભરવું પડે, એટલે ટેબલ એફ પણ અપનાવવું પડે, એનો સ્વીકાર કરવો પડે, બરોબર છે. ત્યારબાદ બાંયધરીથી મર્યાદિત, બરોબર, શેર મૂડી ન ધરાવતી, આપણે એમ શોર્ટમાં લખી શકીએ, શેર બહાર ન પાડ્યા હોય એટલે શેર મૂડી ન ધરાવતી કંપની હોય તો તેણે નિયમન પત્ર માટે કયું ટેબલ અપનાવવું પડે, એટલે કે કયું ફોર્મ ભરવું પડે? તો કે ટેબલ એચ, બરોબર છે. પેજ નંબર 106 અને 7 પર આપેલું છે, ધ્યાન આપજો. એવી રીતે પાછળ શેર મૂડી વાળી અમર્યાદિત જવાબદારી વાળી કંપની, એટલે કે જે શેર મૂડી ધરાવે છે, બરોબર, શેર મૂડી વાળી અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો તેણે નિયમન પત્રનું કયું ટેબલ અપનાવવું પડે? તો કે ટેબલ આઈ. હવે ટેબલ આઈ તો અપનાવવું પડે, પણ સાથે મિત્રો અહીંયા એ શેર બહાર તો પાડે જ છે. જે કંપની શેર બહાર પાડે તો એણે હંમેશા યાદ રાખજો ટેબલ એફ તો અપનાવવું જ પડે, એટલે ટેબલ એફ, ફોર્મ એફ તો એને ભરવું જ પડે. અને છેલ્લે અમર્યાદિત જવાબદારી વાળી શેર મૂડી ન ધરાવતી કંપની હોય તો તેણે કયું ટેબલ નિયમન પત્ર માટેનું ટેબલ એટલે ફોર્મ અપનાવવું પડે? તો કે જે પણ સાથે એને
ટેબલ એચ પણ સ્વીકારવું પડે. યાદ રાખશો, આ પ્રશ્નોની આપણે વિસ્તૃત ચર્ચા આ વર્ષ પૂરતી નથી કરવાની, પરંતુ સમજવી જરૂરી છે. બરોબર છે? તો અહીંયા નિયમન પત્ર માટે ક્યારે કઈ કંપનીએ, તો મુખ્ય 5 પ્રકારની આ રીતે કંપનીઓ આપણે જોઈએ તો શેરમૂડી ધરાવતી હોય તેવી કંપનીએ કયું નિયમન પત્રનું ફોર્મ ભરવું પડે? ટેબલ એફ. બાંયધરીથી મર્યાદિત અને શેરમૂડી ધરાવતી કંપની હોય, હવે બાંયધરીવાળી કંપની માટે 2 ફોર્મ આવે, ટેબલ જી અને એચ. જો નિયમન પત્ર માટે એફ થી જે આવે. શેરમૂડીવાળી કંપની માટે માત્ર ટેબલ એફ. બાંયધરીથી મર્યાદિત કંપનીઓ માટે જી અને એચ. હવે શેરમૂડી ધરાવતી હોય તો જી અને શેરમૂડી ન ધરાવતી હોય તો એચ. પરીક્ષામાં પૂછાય કે બાંયધરીથી મર્યાદિત અને શેરમૂડી ધરાવતી કંપનીએ કયા કયા ટેબલ અપનાવવા પડે? તો ટેબલ જી અને એચ. માત્ર એમ કીધું વિકલ્પમાં જ, આપણે આ વખતે પૂછાવાનું નથી આ, પણ એક સમજવા માટે કે બાંયધરીથી મર્યાદિત અને શેરમૂડી ધરાવતી કંપનીએ નિયમન પત્રનું કયું ટેબલ અપનાવવું પડે? તો કે ટેબલ જી. પણ ટેબલ જીની સાથે કયું અપનાવવું પડે? તો કે ટેબલ એચ, ટેબલ એફ. જે પણ કંપનીઓ શેર બહાર પાડે તો એને ટેબલ એફ તો ભરવું જ પડે. આ કંપની ધારાની, બરોબર, 1956 હોય કે 2013 હોય, એનો આ કાયદાકીય નિયમ છે, બરોબર, કે કોઈ પણ કંપની શેર બહાર પાડે તો એને ટેબલ એફ અપનાવવું પડે. કારણ કે ટેબલ એફમાં શેરને લગતી બધી વિગતો, બરોબર, કંપનીને લગતી બધી વિગતો દર્શાવવામાં આવે. એની એક આપણે થોડીક માહિતી હું આજે આપી દઈશ. ભલે પ્રશ્ન પૂછાવાનો નથી, પરંતુ આજના આપણા વિડીયો લેક્ચરમાં એ અભ્યાસ કરવો જરૂરી છે. બરોબર, બાકી પછી બીજા મુદ્દાઓની આપણે કોઈ જરૂર નથી, પણ એક ટેબલ એફ માટેની વિગત છે એ પ્રશ્ન આજે આપણે સમજીશું ખાસ. બરોબર, બાંયધરીથી મર્યાદિત કંપની તો એને 2 ફોર્મ લાગુ પડે, જી અને એચ. શેરમૂડી ધરાવતી હોય તો જી અને શેરમૂડી ન ધરાવતી હોય તો એચ. એવી જ રીતે શેરમૂડીથી અમર્યાદિત કંપની, એટલે કે પહેલાં આપણે એમ કહીએ અમર્યાદિત કંપની, તો અમર્યાદિત કંપની માટે 2 ટેબલ લાગુ પડે, ટેબલ આઈ અને ટેબલ જે. અમર્યાદિત કંપની માટેના 2 ટેબલ લાગુ પડે, ટેબલ આઈ અને ટેબલ જે. હવે જો શેરમૂડી ધરાવતી હોય તો એવી અમર્યાદિત કંપની માટે ટેબલ આઈ, અને શેરમૂડી ન ધરાવતી હોય તો તેવી અમર્યાદિત કંપની માટે જે લાગુ પડે. હવે આની સાથે ટેબલ આઈની સાથે ટેબલ એફ, કારણ કે શેર બહાર પાડે છે, અને ટેબલ જેની સાથે ટેબલ એચ, કારણ કે એ શેર બહાર પાડતી નથી. તો અહીંયા ટેબલ એટલે એક પ્રકારના કોષ્ટક, એક ફોર્મ્સ કે જેમાં જે વિગતો આવતી હોય બધી વિગતોનો સમાવેશ કરવો જરૂરી બને. તો હવે સૌથી પહેલા મિત્રો આપણે માત્ર આની ચર્ચા વિસ્તૃત કરવી છે. ધ્યાન આપો, પેજ નંબર 106 ઉપર, કે શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન. એટલે કે શેર દ્વારા મર્યાદિત કંપની હોય, જે કંપની શેર બહાર પાડતી હોય એને શેરથી મર્યાદિત કંપની કહેવાય. તો તેના માટેના નિયમન પત્રમાં કઈ વિગતો હોય? ધ્યાન આપજો. કંપની ધારા 2013 પરિશિષ્ટ એટલે નમૂનો આઈમાં ટેબલ એફ શેરમૂડી દ્વારા મર્યાદિત કંપનીઓ માટે છે, કે જે કંપની શેરમૂડીથી મર્યાદિત છે, શેર બહાર પાડે છે, તેવી કંપનીઓ માટે ટેબલ એફ જરૂરી છે. એટલે એક પ્રકારનું ફોર્મ જેમાં કઈ વિગતનો સમાવેશ, કે આ ટેબલ એફમાં શું હોય? તો ટેબલ એફમાં કઈ વિગતનો સમાવેશ કરવામાં આવે? તો ઉપર આપણે નિયમન પત્રમાં સમાવેશ થતી વિગતોના ઘણા ખરા શબ્દો છે, એ જ શબ્દો આજે આવશે. ધ્યાન આપજો. આ પ્રશ્ન આપણે આજે લખવાનો નથી, પરંતુ સમજવાનો છે. તો શેર દ્વારા મર્યાદિત કંપનીએ ટેબલ એફમાં કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે? તો પહેલું છે કંપની ધારા 2013માં આપેલા જે શબ્દો છે, આ દરેક શબ્દોનું અર્થઘટન, બરોબર છે, દરેક શબ્દોનું અર્થઘટન, કે કયા શબ્દોનો શું અર્થ કરવો એનું અર્થઘટન કરવાના દરેક બાબતો આ ટેબલ એફમાં આપવામાં આવે છે. કંપનીની સામાન્ય મોહર કેવી રાખવાની છે? તો એની મોહર હોય, એનો સિમ્બોલ હોય, એ ટેબલ એફમાં સમાવેશ કરવામાં આવે. અને તેનો વપરાશ કેવી રીતે કરવો તેના માટેના નિયમો, એની સમજ એ ટેબલ એફમાં સમાવેશ કરવામાં આવે. શેર મૂડીને લગતી જોગવાઈઓ, કંપની જ્યારે શેર બહાર પાડવા માંગતી હોય તો શેર બહાર પાડવા માટેના જે નિયમો હોય, ધોરણ 12માં આપણે અભ્યાસ કરીશું, તો એના જે નિયંત્રણો છે, કાનૂની જોગવાઈઓ છે, તો આ શેર મૂડીને લગતી કાનૂની તમામ જોગવાઈઓનો સમાવેશ એ નિયમન પત્રમાં કરવામાં આવે.
શેર પર કંપનીના લિયન અંગેના નિયમો. શેર પરનો લિયન મેં તમને આગળના વિડીયો લેક્ચરમાં મુદ્દો સમજાવ્યો છે. કોઈ શેરધારક કંપનીને શેર હપ્તાની રકમ ન ચૂકવે ત્યારે કંપની તે શેરધારકના શેરના કબજાનો અને બજારમાં વેચી અને તેની લેણી રકમ વસૂલ કરવાનો જે વિશેષ અધિકાર મળે તેને શેર લિયન કહેવાય. 12મા ધોરણમાં 3 માર્કની ટૂંક નોંધ છે. તો આ શેર લિયન માટેના જે પણ નિયમો છે, કંપની જ્યારે શેર લિયનના હકનો ઉપયોગ કરવો હોય તો એને નિયમન પત્રના ટેબલ Fમાં જોગવાઈ હોય તો જ એ કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરી શકે. નકર નેવર. કોઈ દિવસ કંપની જો આ ટેબલ Fમાં શેર લિયનનો હકનો ઉપયોગ ન કર્યો હોય, એ શેર લિયન અંગેની કોલમનો સમાવેશ ન કર્યો હોય તો કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરી શકતી નથી. જોકે મોટાભાગની કંપનીઓ તમામ બધી વિગતોનો સમાવેશ નિયમન પત્રના જે તે નિયમન પત્રના ટેબલ લાગુ પડતા એમાં સમાવેશ કરી જ લેતા હોય છે. શેર હપ્તા અંગેના નિયમો. હવે શેર હપ્તા એની વ્યાખ્યા મેં તમને સમજાવેલી છે મિત્રો, કે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર કંપની તેના શેરધારકો પાસેથી જે રકમ મંગાવે તેને શેર હપ્તા કહેવાય. તો આ શેર હપ્તા કંપની શેરને લગતી બધી જ વિગતો આમાં આવી જશે. યાદ રાખજો મિત્રો, શેર અને શેર હોલ્ડરને, કારણ કે અહીંયા કંપની શેર બહાર પાડે છે તો એને લગતી તમામ વિગતોનો સમાવેશ આ ટેબલ Fમાં થાય. અહીંયા શેરને લગતી વિગતો વધારે આવશે. બરોબર. તો શેર કંપની હપ્તે આપણે વારંવાર સમજાવ્યું છે, 10 રૂપિયાનો શેર હોય, કંપની આ રકમ એક સાથે ન મંગાવવાને બદલે ટુકડે ટુકડે મંગાવે. એપ્લિકેશન વખતે કંપની મંગાવે, મંજૂર કરે ત્યારે મંગાવે, પ્રથમ હપ્તો મંગાવે અને આખરી હપ્તો 10 રૂપિયા એક સાથે મંગાવવાને બદલે ઘટકે મંગાવે. આ રીતે પર શેર પર કંપની એક સાથે 10 રૂપિયા મંગાવવાની બદલે હપ્તેથી નાણાં મંગાવે. આને શેર હપ્તા કહેવાય. હવે કંપની આ શેર હપ્તા માટેના જે નીતિ નિયમો છે એની જોગવાઈ ધોરણ 12માં અભ્યાસ કરવાની છે કે શેર હપ્તા માટેની કંપની ધારાની જોગવાઈઓ શું છે. તો આ ધોરણ 12માં આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર. તો એ બધી જોગવાઈઓનો સમાવેશ આ નિયમન પત્રના ટેબલ Fમાં કરવામાં આવે. શેર ફેરબદલી. કોઈ શેરધારક પોતાના શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય, ઇનામમાં કે ગિફ્ટમાં આપવા માંગતો હોય. ટૂંકમાં એની વ્યાખ્યા 12મા ધોરણમાં એવી આવે છે કે જ્યારે કોઈ શેરધારક અન્ય વ્યક્તિની તરફેણમાં પોતાના શેર જતા કરે એને શેર ફેરબદલી એટલે કે સ્વૈચ્છિક કે મરજિયાત ફેરબદલી કહેવાય. આમ શેર ફેરબદલી માટેના જે પણ નિયમો છે એ બધા જ નિયમોનો સમાવેશ નિયમન પત્રમાં કરવામાં આવે. શેર પ્રેષણ એટલે મિત્રો યાદ રાખજો, ફરજિયાત શેર ફેરબદલી અથવા કાયદાકીય શેરનું હસ્તાંતરણ. બરોબર. આ શેરનું પ્રેષણનો અર્થ એને અંગ્રેજીમાં વાંચો તમે, ટ્રાન્સમિશન ઇન કેસ ઓફ ડેથ. એટલે જ્યારે કોઈ શેરધારકનું અવસાન થાય, ડેથ એટલે અવસાન થાય, ત્યારે શેરની ફેરબદલી એના વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિના નામે થાય. એને શેર પ્રેષણ એટલે ફરજિયાત શેર ફેરબદલી અથવા કાયદાકીય શેરનું હસ્તાંતરણ. આ પણ ટોપિક ધોરણ 12નો છે. તો જ્યારે પણ શેરધારકનું અવસાન થાય તો એના શેરની ફેરબદલી એના વારસદાર કે એના કાયદેસરના પ્રતિનિધિના નામે કરવા માટે એની જે પણ જોગવાઈઓ છે, જે પણ નિયમો છે, આ બધાનો સમાવેશ નિયમન પત્ર ટેબલ Fમાં કરવામાં આવે. શેર જપ્તી. જ્યારે કોઈ શેરધારક આ હપ્તેથી શેર મંગાયા હોય, સપોઝ કોઈ શેરધારકે, આ ફરીથી સમજાવું છું મિત્રો, આ અરજી અને મંજૂરીના 5.5 રૂપિયા ભર્યા પણ પ્રથમ અને આખરી હપ્તાના 4.5 રૂપિયા આ ન ભર્યો તો શેરધારકે જેટલી રકમ ભરી છે એ ભરેલી રકમ કંપની જપ્ત કરે અને શેર જપ્તી કહેવાય. આ પણ ધોરણ 12નો ટોપિક છે. આ એકાઉન્ટ અને SP બંને સબ્જેક્ટમાં આપણને આ ઉપયોગી છે. યાદ રાખજો મિત્રો. તો કંપની જ્યારે શેર જપ્ત કરવા હોય તેની યોગ્ય વિધિ કરવી પડે. એના માટેના નિયમો હોય, નીતિ નિયમોનો સમાવેશ એ નિયમન પત્રના ટેબલ Fમાં સમાવેશ કરે તો જ એ કંપની શેર જપ્તી અંગેની વિધિ કરી શકે, નહીતર નહીં કરી શકે. જો આ ટોપિક હું થોડોક સ્પીડમાં, કારણ કે આ મુદ્દો આપણે અભ્યાસક્રમમાં નથી આ વર્ષ પૂરતો, પણ જરૂરી છે એટલે આપણે અહીંયા ધ્યાનમાં આ ટેબલ F માટે ખાસ, બરોબર છે, આ મુદ્દો ખાસ આપણે લઈશું.
આજના દિવસનો ટોપિક ભલે આપણે લખવાનો નથી, પરંતુ આપણા માટે ખૂબ ઉપયોગી બાબત છે. એટલે આજનો જે પણ આપણે આખું આ ટોપિક ભણી રહ્યા છીએ, મુદ્દાઓ ભલે અભ્યાસક્રમમાં નથી, પણ એ સમજવું જરૂરી છે મિત્રો. કારણ કે આગળ અભ્યાસક્રમમાં આ બધી વસ્તુ આવશે. ભવિષ્યમાં તમે આગળ જશો તો ત્યાં કંઈ આ 30% બાદ કોર્સ નહીં હોય, ત્યારે તમારે બધું સમજવું જરૂરી છે. માટે ખાસ યાદ રાખજો મિત્રો, શેર મૂડીના ફેરફાર. કંપની શેર મૂડીમાં ફેરફાર 3 રીતે કરી શકે: શેર મૂડીમાં વધારો, શેર મૂડીમાં ઘટાડો અને શેર મૂડીની પુનઃરચના. તો શેર મૂડીમાં કોઈ પણ આવો ફેરફાર કરવો હોય તો એના માટેના નિયમો ક્યાં હોવા જોઈએ? નિયમન પત્રના ટેબલ F માં. નફાનું મૂડી રોકાણ અંગે. કંપની જે નફો છે, આ નફાનું ધંધાના મૂડીમાં રોકાણ કરવા માંગે તો નફામાંથી મૂડી રોકાણ કરવું હોય. હવે આ નફો છે એ શેર હોલ્ડરને લગતી બાબત થઈ, અને શેર હોલ્ડર એટલે શેર સાથે સંકળાયેલી બાબત થઈ, અને શેર સાથે સંકળાયેલી બાબતના કોઈ પણ નિયમ છે ને એ નિયમન પત્રના ટેબલ F માં સમાવવા જ પડે. તો નફાનું જ્યારે મૂડી રોકાણ કરવું હોય તો એનો સમાવેશ ક્યાં કરવો પડે? નિયમન પત્રના ટેબલ F માં. શેર મૂડીની પરત આય એટલે બાયબેક. કંપની છે માર્કેટમાંથી શેર પાછા ખરીદવા હોય. કંપની જ્યારે જાહેર જનતાને શેર ઇસ્યુ કર્યા હોય, હવે ઇસ્યુ કરેલા શેર પાછા ખરીદવા હોય, બાયબેક એટલે ફરીથી શેર પાછા ખરીદવા, અને ખુલ્લા બજારમાંથી એટલે શેર માર્કેટમાંથી, શેર બજારમાંથી શેર પાછા ખરીદવા હોય તો આના માટેના નિયમો નિયમન પત્રના ટેબલ F માં હોવા જોઈએ. સામાન્ય સભા. કંપની હિસાબી વર્ષના અંતે શેર હોલ્ડરો સભ્યોની જે સભા બોલાવે એને સામાન્ય સભા કહેવાય. તો આ સામાન્ય સભા બોલાવવા માટેના તમામ નિયમ, સભા કેવી રીતે બોલાવી, ક્યાં સુધીમાં બોલાવી, કઈ સભા બોલાવી છે, કયા પ્રકારની. કંપની જ્યારે શરૂ થાય ત્યારે કંપનીની પ્રાથમિક સભા હોય, વાર્ષિક સભા હોય અને અસાધારણ સામાન્ય સભા હોય. 3 પ્રકારની સભાઓ. આ સભાઓ વિશેની ચર્ચાનો પાઠ ધોરણ 12માં બરોબર SP વિષયમાં આવશે, આપણે ચેપ્ટર નંબર 6. તો કંપની જે સભા બોલાવી હોય એના પછી સામાન્ય સભાના સંચાલક કે કંપનીનું સભામાં સંચાલન કોણ કરે? તો કે કંપનીના સંચાલક ન હોય તો કોણ કરી શકે? તો કે હાજર રહેલ કોઈ પણ સભ્યમાંથી કોઈ સભ્ય કંપનીનું સંચાલક. તો આ સભામાં સભ્યને બોલાવવા માટે નોટિસ મોકલવી, એની કાર્યસૂચિ તૈયાર કરવી. સભ્ય હાજર ન હોય તો પ્રોક્સી, કદાચ શબ્દ કંઈક આગળ આવશે. તો આ બધી બાબતોનો સમાવેશ એ નિયમન પત્રના ટેબલ F માં કરવો પડે. આગળ સભા સ્થગિત અંગેની વિધિ. હવે સ્થગિત ક્યારે કરવામાં આવે? તો કોઈ પણ કંપનીની સભા માન્ય ત્યારે જ ગણાય જો એમાં ઓછામાં ઓછા સભ્યો હાજર હોય. કંપની ધારાની જોગવાઈ મુજબ ખાનગી અને જાહેર કંપની માટે નક્કી કરેલા નિયમ મુજબ ઓછામાં ઓછા નક્કી કરેલા જે સભ્યો છે એ સભામાં હાજર રહે એને કાર્યસાધક સંખ્યા અથવા ગણ સંખ્યા અથવા કોરમ કહેવાય. જો ઓછામાં ઓછા નક્કી કરેલા સભ્યો હાજર ન રહે તો કંપનીની સભા સ્થગિત એટલે મુલતવી રાખવી પડે, પોસ્ટપોન કરવી પડે અને ફરીથી પછી સભા બોલાવવી પડે. તો આ સભા સ્થગિત કરવા માટેના જે નીતિ નિયમ છે એનો સમાવેશ આ નિયમન પત્રમાં કરવામાં આવે છે. ત્યારબાદ મત અધિકાર અંગેના નિયમો અને સ્પષ્ટીકરણ કે કંપનીની સભામાં કોને મત આપવાનો અધિકાર છે? તો ખાસ કરીને ઇક્વિટી શેરધારકને જ કંપનીની સભામાં મત આપવાનો અધિકાર છે. આ ઇક્વિટી શેરધારક એને મત આપવાનો અધિકાર ક્યારે અને કેવી રીતે મેળવી શકે અને કેટલા પ્રમાણમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે એનું સ્પષ્ટીકરણ નિયમન પત્રના ટેબલ F માં કરવામાં આવ્યું છે. પ્રોક્સી એટલે શું? આ બધા શબ્દ ધોરણ 12ના છે મિત્રો. કે કોઈ સભ્ય, મૂળ સભ્ય સભામાં હાજર ન રહી શકે ત્યારે તેના વતી અન્ય વ્યક્તિને સભામાં હાજર રહેવા માટેનો જે અધિકાર આપે એને પ્રોક્સી અથવા પ્રતિતાધિકાર, પોતાના વતી બીજાને હાજર રહેવાનો અધિકાર એટલે પ્રતિતાધિકાર. બરોબર છે? એટલે પ્રોક્સી આ પણ મુદ્દો ધોરણ 12નો છે કે જ્યારે કોઈ સભ્ય, મૂળ સભ્ય હાજર ન રહી શકે ત્યારે તેના વતી અન્ય વ્યક્તિને સભામાં જે હાજર રહેવા માટેનો અધિકાર આપવામાં આવે એને પ્રોક્સી અથવા પ્રતિતાધિકાર કહેવાય. તો એના પણ નિયમો, આનું ફોર્મ ભરીને મૂળ શેરધારકે કંપનીને સભાના અમુક નક્કી કરેલા દિવસો પહેલાં મોકલી દેવું પડે.
તો જ એ વ્યક્તિને અહીંયા પ્રોક્સી તરીકે હાજર રહેવાનો અધિકાર મળે. તો આવા બધા નિયમો છે મિત્રો, એ નિયમો નિયમન પત્રમાં સમાવેશ કરવામાં આવે. સંચાલક મંડળ અંગેના નિયમો. તો કંપનીનું સંચાલક મંડળમાં કોનો સમાવેશ કરવો, સંચાલક મંડળ તરીકે એમણે શું કાર્ય કરવાનું, કયા ઠરાવ પસાર કરવાના, અમુક બાબતો સંચાલક મંડળની સભામાં જ, અમુક બાબતો શેર હોલ્ડરોની સામાન્ય સભામાં જ પસાર થાય. તો આ બધી બાબતોનો સમાવેશ એ નિયમન પત્રમાં કરવામાં આવે. સંચાલકોની સંખ્યા, તો ખાનગી કંપની કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સંખ્યા, વધુમાં વધુ આ ધોરણ 12નો આપણો એસપીનો 5મો પાઠ છે કે એની સભ્ય સંખ્યા કેટલી રાખવી, સંચાલકોની સંખ્યા કેટલી રાખવી, એને મહેનતાણું કેવી રીતે આપવું. તો તે માટેના નિયમો બરોબર ધોરણ 12માં આપણે અભ્યાસ કરવાના છે. તો સંચાલકોની સંખ્યા ઓછામાં ઓછી ને વધુમાં વધુ કેટલી રાખવી, એને મહેનતાણું કેવી રીતે આપવું અને કેટલું આપવું. ખાસ કરીને મેનેજિંગ ડિરેક્ટર હોય, એમાં પૂર્ણ સમયનો હોય બરોબર કે ખંડ સમયનો હોય, તો એને કંપનીમાંથી એને મહેનતાણું કેવી રીતે એને કેટલું આપવું, તેના માટેના નિયમો એ નિયમન પત્રના ટેબલ Fમાં સમાવેશ થાય છે. સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ, કે કંપનીનો સંચાલક મંડળ છે, કોઈ પણ કાર્ય કરવું હોય, ઠરાવ પસાર કરવો હોય, તો એને સંચાલક મંડળની સભા બોલાવી અને એમાં ઠરાવ પસાર કરીને જે કાર્ય કરી શકે. જો એ વ્યક્તિગત રીતે કોઈ નિર્ણય લે તો એ માન્ય ગણાય નહીં, તો એના માટે સંચાલક પોતે જવાબદાર ગણાય. કોઈ પણ સંચાલકે કંપનીનું કોઈ પણ કાર્યવિધિ કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરે પછી જે કાર્ય થઈ શકે, તો તે માટેની બધી જ વિગતોનો સમાવેશ નિયમન પત્રમાં કરવામાં આવે. કંપનીની સામાન્ય મહોર, એનું સ્ટેમ્પ, એનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં કરવો, તેની સાચવણી ક્યાં હોય, તો કંપનીની મુખ્ય ઓફિસ, મેઇન બ્રાન્ચ, જ્યાં કંપનીની સ્થાપના વખતે રજિસ્ટ્રેશન થયું હોય, રજિસ્ટર્ડ ઓફિસ બરોબર. રજિસ્ટર્ડ ઓફિસની કલમ આપણે આવેદનપત્રના પ્રકરણમાં ભણી ગયા છે. તો એની સાચવણી અંગેના નિયમો એ નિયમન પત્રના ટેબલ Fમાં સમાવેશ થયા હોય. ડિવિડન્ડ, શેર પર વળતર આપવામાં આવે ને ડિવિડન્ડ કહેવાય. યાદ રાખશો મિત્રો, શેર પરનું વળતર એટલે ડિવિડન્ડ. તો કંપની શેર પર વળતર તરીકે જે રકમ શેર હોલ્ડરોને આપે એને ડિવિડન્ડ કહેવાય. હવે ડિવિડન્ડ બે પ્રકારના હોય, એક વચગાળાનું અને એક અંતિમ એટલે કે વાર્ષિક ડિવિડન્ડ. તો આ ચર્ચા આપણે આગળના લેક્ચરમાં થઈ જ ગઈ છે મિત્રો. ડિવિડન્ડ કેવી રીતે આપવું, કેવી રીતે વહેંચવું, નફો થયો હોય તો ડિવિડન્ડ કેટલું આપવું, ન થયો હોય તો ન આપવું. તો આ બધા જ નિયમો એ નિયમન પત્રમાં સમાવેશ કરવામાં આવે. અનામત ભંડોળ, કંપની પોતાના નફાનું ધંધાની બહાર રોકાણ કરે એને અનામત ભંડોળ કહેવાય. યાદ રાખજો, કંપની પોતાના નફાનું ધંધાના બહાર ના રોકાણોમાં રોકાણ કરે તેને અનામત ભંડોળ કહેવાય. આના માટે કંપનીએ શેર હોલ્ડરોની સભામાં ઠરાવ પસાર કરવો પડે અને પછી જ કંપની નફાનું ધંધાની બહાર રોકાણ કરી શકે. બરોબર. હિસાબો, કંપનીના જે હિસાબો છે, વાર્ષિક હિસાબો છે, તો એ હિસાબી વર્ષ પૂરું થાય એટલે સંચાલકોએ, સ્થાપકે, કંપનીના અધિકારીએ આ હિસાબો છે એ 31મી માર્ચ હિસાબી વર્ષ પૂરું થાય એટલે ચોક્કસપણે તૈયાર કરી અને કંપનીની સામાન્ય સભા, શેર હોલ્ડરોની સભામાં એ રજૂ કરવા પડે. એ ન રજૂ કરે તે ન ચાલે. તો એ હિસાબો તૈયાર કરવાના નિયમો અને હિસાબો રજૂ કરવાના બધા જ નિયમોનો સમાવેશ નિયમન પત્રમાં કરવામાં આવે. કંપની બંધ કરવી હોય એટલે કે વિસર્જન કરવું હોય ફરચામાં, કંપનીનું વિસર્જન ધોરણ 12માં ચેપ્ટર આવશે. બધા ટોપિક અગત્યના છે એટલે આપણે આ પોઈન્ટ મિત્રો આ લીધો ધ્યાનમાં. કંપનીનું વિસર્જન કરવું હોય, બંધ કરવું હોય, તેના માટે કંપનીને પહેલાં ફરચામાં લઈ જવી પડે અને ફરચામાં લઈ જવા માટે ફરચા અધિકારી, લિક્વિડેટરની નિમણૂક થાય અને ત્યારબાદ યોગ્ય પ્રક્રિયા કરી હવે સભ્યો દ્વારા વિસર્જન થાય.
સંચાલકો દ્વારા અથવા લેણદારો દ્વારા તો કેવી રીતે વિસર્જન કરવાની વિધિ છે, તો એની બધી જોગવાઈઓ, એની વિધિ, એનો સમાવેશ નિયમન પત્રના ટેબલ F-માં કરવામાં આવે અને અધિકારીઓના બાંયધરી એટલે ખાતરી, જે અધિકારીએ કંપની માટે જે બાંયધરી આપી હોય તો તે મુજબ એ કાર્ય થાય છે કે નહીં અને તે મુજબ એને કમિશન આપવામાં આવે, એને જે બાંયધરી લીધી હોય એ મુજબ એને કાર્ય કરવાની જવાબદારી હોય તો એ જવાબદારી અંગેના નિયમોનો સમાવેશ નિયમન પત્રમાં કરવામાં આવે છે. આ પોઈન્ટ આપણે લખવાનો નથી, માત્ર સમજવાનો હતો. એટલે આજના આપણા વિડીયો લેક્ચરમાં આ વિસ્તૃત ચર્ચા કરી કે મિત્રો શેર દ્વારા મર્યાદિત કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ના ટેબલ F-માં કઈ વિગતનો સમાવેશ કરવામાં આવે તો કુલ 25 વિગતોનો સમાવેશ, જેમાં કંપનીને જે લાગુ પડતી હોય, ખાસ કરીને મોટા ભાગની કંપનીઓ બધી જ વિગતો લાગુ પાડી દેતી હોય, જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. આમ શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની હોય તેણે નિયમન પત્ર માટેનું કયું ફોર્મ અપનાવવું પડે? ટેબલ F. બાંયધરીથી મર્યાદિત હોય તો એણે 2 ફોર્મ, ટેબલ G અને H. શેર મૂડી હોય તો ટેબલ G, શેર મૂડી ન હોય તો ટેબલ H. અમર્યાદિત કંપની માટે ટેબલ I અને J. શેર મૂડી હોય તો ટેબલ I અને શેર મૂડી ન હોય તો ટેબલ J અપનાવવું પડે. તો આ અગત્યના ટોપિક છે મિત્રો. અને કંપની જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવે ત્યારે બાંયધરીથી મર્યાદિત કંપની હોય, બરોબર છે, એ શેર મૂડી ધરાવતી હોય કે શેર મૂડી ધરાવતી ન હોય, અમર્યાદિત કંપની હોય, બરોબર છે, તો એમાં ખાસ કરીને તમે વાંચશો તો બાંયધરીથી મર્યાદિત કંપની હોય તો એની કંપનીનું રજિસ્ટ્રેશન કરતી વખતે સભ્ય સંખ્યા 100 હોવી જોઈએ. 100 કંપનીનું જ્યારે બાંયધરીથી મર્યાદિત કંપની તરીકેનું રજિસ્ટ્રેશન કરાવો ત્યારે એની સભ્ય સંખ્યા 100 હોવી જોઈએ. આ અમુક બાબતો છે એ ખાસ આપ ધ્યાન આપો, એ બહુ જરૂરી અગત્યની બાબતો છે મિત્રો, બરોબર. અને અમર્યાદિત કંપની હોય તો અમર્યાદિત કંપની એના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય એટલે એના નામના અંતે લિમિટેડ શબ્દ લખાય નહીં. તો આવી બધી વિગતો, બરોબર છે, આ 5 મુદ્દા આપણા અગત્યના છે. શેર મૂડીથી મર્યાદિત, બાંયધરીથી મર્યાદિત શેર મૂડી ધરાવતી, બાંયધરીથી મર્યાદિત શેર મૂડી ન ધરાવતી, અમર્યાદિત શેર મૂડી ધરાવતી અને અમર્યાદિત શેર મૂડી ન ધરાવતી કંપનીઓ વિશેની આ વિસ્તૃત ચર્ચા અહીંયા કરી મિત્રો. આ પોઈન્ટ આપણા અભ્યાસક્રમમાં નથી પણ અગત્યનો છે એટલે આપણે ધ્યાનમાં લીધો છે. હજી પણ 5.5, 5.6 અને 5.7નો મુદ્દો અભ્યાસક્રમમાં નથી પણ જરૂરી લાગશે ટોપિક આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ લઈશું. કારણ કે આપણે હવે આ પ્રકરણમાંથી માત્ર આવેદનપત્ર અને નિયમન પત્રનો તફાવત જ છે, પણ આ મુદ્દાઓ જરૂરી છે અભ્યાસક્રમ માટે, બરોબર. ભલે અભ્યાસક્રમમાંથી નીકળી ગયા પણ એ જરૂરી હોવાથી આપણે ધ્યાનમાં લઈ અને એનો અભ્યાસ કરીશું. તો આ પ્રશ્ન આપણે લખવાના નથી પણ સમજવાના હતા. તો ખાસ મિત્રો એક વખત વાંચી લેશો અને સમજી વિચારી અને તમે એ માહિતી બધી જોઈ લેશો. લખવાની કોઈ જરૂર આ પ્રશ્નોની નથી. નમસ્કાર, જય મહાદેવ.